થરાદમાં એલપીજી ગેસ સિલિન્ડરની સર્જાયેલી કૃત્રિમ અછત અને કાળાબજારીના વિરોધમાં મહિલા કોંગ્રેસે મુખ્ય હાઈવે પર ઉતરી આવી રસ્તા રોકો આંદોલન કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। થરાદ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાંધણ ગેસના બાટલા મેળવવા માટે ગૃહિણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા રણશીંગુ ફૂંકવામાં આવ્યું હતું। થરાદ કોંગ્રેસ કાર્યાલય નજીક મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો એકઠી થઈ હતી અને મુખ્ય બજારના હાઈવે પર બેસી જઈને ટ્રાફિક જામ કરી દીધો હતો। મહિલાઓએ ખાલી ગેસના બાટલા સાથે રાખી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે સામાન્ય જનતા કલાકો સુધી લાઇનમાં ઊભી રહેવા મજબૂર છે, જ્યારે પડદા પાછળ ગેસની કાળાબજારી થઈ રહી છે। પરિસ્થિતિ વણસતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રસ્તો ખુલ્લો કરાવવા માટે 5 મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। આ વિરોધ પ્રદર્શનમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા। પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે વહીવટીતંત્ર સત્વરે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે અને એજન્સીઓ દ્વારા કરવામાં આવતી અનિયમિતતા સામે કડક તપાસ હાથ ધરે। હાઈવે પર ચક્કાજામના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી, જેને પગલે પોલીસે ગુલાબસિંહ રાજપૂત અને જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સહિતના નેતાઓની અટકાયત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। કોંગ્રેસના નેતાઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં ગેસ વિતરણ વ્યવસ્થા સુધરશે નહીં તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હાલમાં આ વિરોધ પ્રદર્શનને પગલે સમગ્ર થરાદ પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને સામાન્ય જનતામાં પણ ગેસની અછતને લઈ ભારે રોષ વ્યાપેલો છે। આજે થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ગેસના બાટલા અને જે ગેસના બાટલાની કિંમતો વધારવામાં આવી છે એના વિરોધની અંદર આજે મહિલા કોંગ્રેસ દ્વારા અહીંયા રોડ ઉપર રોટલા ઘડી દેશી ચૂલા ઉપર વિરોધ કરવામાં આવ્યો છે। સમગ્ર દેશની અંદર ભારતની વિદેશ નીતિની જે ખોટી રીત છે એના લીધે તે જે ગેસના બાટલાઓ, તેલ, ડીઝલ, પેટ્રોલ જેમાં અછત સર્જાઈ રહી છે, એના વિરોધ માટે કરીને સરકારે એની નીતિ સુધારવી જોઈએ। જે દેશો આપણા મિત્ર દેશો છે એની જોડે વેપાર ધંધા બંધ કરી માત્ર ટ્રમ્પ કે એ પ્રમાણે વેપાર ધંધા કરવા, એના લીધે આજે સમગ્ર ભારત દેશ મોંઘવારી અને આવનારા સમયમાં હજી પણ તો ઈરાનનું યુદ્ધ વધારે ચાલ્યું તો હજી પણ આ ગેસના બાટલા કે પેટ્રોલ ડીઝલમાં ખૂબ મોટી અછત સર્જાવાની છે। એના વિરોધ પ્રદર્શન આજે મહિલા કોંગ્રેસે રાખ્યું। રાંધણ ગેસની અછત મુદ્દે થયેલા આ વિરોધ પ્રદર્શને વહીવટીતંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે અને હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા જનતાની આ સમસ્યાનો ક્યારે ઉકેલ લાવવામાં આવે છે।